વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રભુ ઈસુના પવિત્ર અને ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 7મી એપ્રિલ 2026 મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 56મો અધ્યાય અને 8મી કલમ. ગીતશાસ્ત્ર 56 અને 8 ત્યાં લખ્યું છે, દાઉદ રાજા લખે છે, તું મારી રખડામણો ગણે છે, મારા આંસુઓ તારી કૂપીમાં રાખ, શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલા નથી? દાઉદ રાજાએ આ ગીત લખ્યું, તેમાં આ શબ્દો કે મારા આંસુઓ તારી કૂપીમાં રાખ, આ વિચાર અને આ શબ્દો પવિત્ર આત્માની પ્રેરણાથી દાઉદે લખ્યા. પણ એની પાછળનું જે બેકગ્રાઉન્ડ કે દાઉદના સમયમાં, પ્રાચીન કાળમાં હિબ્રુ લોકો, ગ્રીક લોકો અને રોમનો, એમાં એક રિવાજ એવો હતો કે જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય અને એ વખતે અંગત સગા જે હૃદયથી રડી રહ્યા છે, તો એના આંસુ કોઈક પાત્રમાં ભેગા કરવામાં આવે અને વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ, મરનાર વ્યક્તિ પ્રત્યેની લાગણી, એ આ પ્રતીક હતું, આ એક પ્રથા હતી. તો દાઉદ રાજાએ એ પ્રથાના શબ્દો અહીંયા લીધા કે પ્રભુ, મારે તારી સાથે અંગત સંબંધ છે, હું તને પ્રેમ કરું છું, તારી આજ્ઞા પ્રમાણે ચાલું છું, તારા વચન પ્રમાણે ચાલું છું. અને દાઉદ કહેવા માંગે છે કે હું તારા માટે દોડધામ કરું છું, તો મારી દોડધામ તું ગણી રાખજે. અને મારા આંસુઓ, પસ્તાવાના આંસુ હોય, દુઃખના સમયના આંસુ હોય, તારી કૂપીમાં તું સંતાડી રાખજે. જે પ્રથા હતી એ પ્રથાને લઈને અહીંયા પ્રભુની સાથેનો સંબંધ દાઉદ રાજા બતાવે છે. પ્રભુની સાથેનો સંબંધ, હું તારી બધી જ બાબતો જાણું છું. પ્રભુ કહે છે, તારું બેસવું જાણું છું, તારું ઉઠવું જાણું છું, તારું સૂવું તપાસી જોઉં છું, તારા હૃદયના વિચારો વેગળેથી સમજું છું. એ ઈશ્વર આપણા જીવનની બધી જ બાબતો જાણે છે. આજે પ્રભુમાં આપણે દોડધામ કરીએ છીએ, પ્રભુના મહિમાને માટે દોડધામ કરીએ છીએ, તો એ દોડધામને, એ રખડામણોને આપણો પ્રભુ જાણે છે, ગણે છે. આંસુ બે રીતે. પસ્તાવો કરીને પ્રભુની પાસે આવે. કોઈક પાપ કર્યું છે તો રડીને પસ્તાવો કરીને જે આંસુ પાડીએ, પ્રભુ જાણે છે કે આપણે પસ્તાવો કરીને પ્રભુની પાસે આવ્યા છે. પ્રભુની સેવા કરતા, સાક્ષી આપતા, પ્રચાર કરતા જો સતાવણી કરવામાં આવે, માર મારવામાં આવે, લૂંટી લેવામાં આવે, અને જે આંસુ આવે એ આંસુ પ્રભુ કહે છે, હું જાણું છું, મારી કૂપીમાં મેં સંગ્રહી રાખ્યા છે. એટલે અહીં આગળ એ બાબત છે. જ્યારે બીજો રાજા 20મો અધ્યાય, ત્યાં હિજકિયા રાજા મરણતોલ માંદો હતો. પ્રબોધકે ચેતવણી આપીને ગયા અને રડીને પસ્તાવો કર્યો અને પ્રાર્થના કરી. અને કહે છે, મેં તારા એ આંસુ જોયા છે, તારી પ્રાર્થના સાંભળી છે, અને 15 વર્ષનો હું ઉમેરો કરી આપું છું. એ પ્રભુ આજે આપણી દોડધામ જાણે છે. આપણા પ્રયત્નો, આપણે જે કામ કરીએ, જે સેવા કરીએ, કદાચ કોઈ જગ્યાએ નોંધ ના પણ લેવામાં આવે, કોઈ વ્યક્તિએ સેવાનો ઉલ્લેખ ના પણ કરે, પણ પ્રભુ કહે છે, તારા આંસુ મારી કૂપીમાં છે.
તારી રખણામણો મેં ગણી રાખી છે, નોંધી રાખી છે. ત્યારે આપણે પ્રભુમાં આનંદ જ કરીએ, પ્રભુનો આભાર માનીએ અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, તમે અમારી બધી જ બાબતો જાણો છો. અમે પસ્તાવો કરીને તમારી પાસે આવીએ એ પણ જાણો છો. અમે તમારા નામને માટે જે સહન કરીએ એ પણ તમે જાણો છો. ત્યારે પ્રભુ, તમે અમને આ વચન દ્વારા, આજના મનન દ્વારા ઉત્તેજન આપી રહ્યા છો અને એ વચન સમજવામાં તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.